ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામના રસ્તા પર ઘીની નદીઓ વહેતી થઈ. આસો સુદ નોમના નીકળી વરદાયની માતાજીની પલ્લી ભક્તોનું ઘોડાપૂર તેમાં ઉમટ્યું હતું. દર વર્ષની માફક માતાજીની પલ્લીમાં હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી. વરદાયની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી. રૂપાલમાં વરદાયની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્રિત કરવામાં આવે છે. ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરી ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરાય છે. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ ગઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચડાવે છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામના રસ્તા પર ઘીની નદીઓ વહેતી થઈ. આસો સુદ નોમના નીકળી વરદાયની માતાજીની પલ્લી ભક્તોનું ઘોડાપૂર તેમાં ઉમટ્યું હતું.